કોઈપણ ઘડીએ સિરામિકના કારખાના ઠપ થઈ શકે છે. કોઈપણ સમયે લાખો લોકો બેરોજગાર બની શકે છે. આ દાવો મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો છે. કહેવાય રહ્યું છે કે ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધના કારણે પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. પરિણામે નેચરલ ગેસ પર આધાર વધ્યો છે. જોકે નેચરલ ગેસનો પુરવઠો પણ હવે ઘટી જવાની આશંકા હોવાથી કારખાનેદારો ચિંતામાં મુકાયા છે. કારણ કે મોરબીમાં સિરામિકના 600 જેટલા યુનિટ ધમધમે છે, જેમાં અંદાજે 2 લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. કારખાનેદારોનું કહેવું છે કે થોડા દિવસમાં જ સ્થિતિ થાળે પડી જાય તો કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો લોકોની રોજગારી પર સંકટ છે. અમે લોકો પ્રોપેન ગેસ ચલાવતા, પણ લાસ્ટ 23 તારીખે સાઉદી અરેબિયાના અલ જુમેના પોર્ટ પર એક મોટો એક્સિડન્ટ થયેલો, જેના કારણે તે લોકોએ ફોર્સ મેજર ડિક્લેર કરી અને સડનલી ત્યાંથી લોડિંગ બંધ રાખેલું. તેના હિસાબે ઓલરેડી ફેબ્રુઆરી એન્ડથી જ પ્રોપેનની શોર્ટેજ વર્તાવા લાગી હતી. પણ એવું હતું કે માર્ચ આવતા ધીમે ધીમે સ્ટેબલ થશે, પણ ત્યાં આ વોર સિચ્યુએશન આવી છે, જેના હિસાબે પ્રોપેન અવેલેબિલિટી આજે છે નહીં. આજે સાંજ સુધીમાં આઈ થિંક લગભગ કંપનીઓનો પ્રોપેન સ્ટોક ખલાસ થઈ જશે. મારી ટોટલ ગ્રુપ કંપની થઈ અને લગભગ અત્યારે 1800 થી 2000 માણસો કામ કરી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે પ્લાન ચાલી રહ્યા હતા. પણ આ વોર સિચ્યુએશન છે, આમાં કાંઈ કહી ન શકાય. તો ઇન્ડસ્ટ્રી તો અત્યારની સિચ્યુએશન જોતા 5 તારીખ યા તો 6 તારીખ સુધીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી, એમાં મારી પણ ઇન્ડસ્ટ્રી શટડાઉન ફોર્સ મેજરથી કરવી જ પડશે. એમાં કોઈના હાથમાં નથી કે જે અત્યારે ફ્યુઅલ અવેલેબલ જ નથી અને ફ્યુઅલ વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી. તો પાછળ લેબરોનો અને કર્મચારીઓનો ઇસ્યુ મોટો આવશે. અમારા પ્રયત્નો રહેશે કે શક્ય હોય ત્યાં સુધી અમે લેબરોને સાચવી રાખશું, એને સપોર્ટ કરશું. પણ જો યુદ્ધની પરિસ્થિતિ બહુ લાંબો સમય ખેંચાય તો ઇન્ડસ્ટ્રી એટલો લાંબો સમય સુધી લેબરોને સાચવી શકે નહીં. સપ્લાય ત્યાંથી બંધ કરી રોકી છે, એ હિસાબથી પ્રોપેન અત્યારે આવકમાં નથી કોઈ શિપ, અને જે આવી છે એ કોમર્શિયલ માટે ભારત સરકારે ફાળવી છે. એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે. તેમજ નેચરલ ગેસની આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા પણ જે સપ્લાય થઈ રહ્યો છે, આજ મોરબીમાં 17 લાખથી 20 લાખ ક્યુબિક મીટર પર ડે સપ્લાય થતો હતો. પણ હાલ અત્યારે હોર્મુઝ સ્ટ્રીટને હિસાબથી અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં. એટલે તે પણ સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50% કાપ આવશે એવું લાગે છે અમને. જો 50% કાપ આવે તો 50% કાપમાં ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન કરવું એના માટે મુશ્કેલ છે. એટલે કદાચ આવતા 5-6 દિવસમાં આખી ઇન્ડસ્ટ્રી બંધ થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ છે IOCL, BPCL, રિલાયન્સ, AGCL. તો આ દરેક કંપની છે એની પાસે અત્યારે 2 થી 3 દિવસ પૂરતો જથ્થો અવેલેબલ છે. તો 2-3 દિવસ પછી પ્રોપેન જે કંપનીઓ યુઝ કરે છે એ યુનિટો અવશ્ય ચોક્કસ બંધ કરવા પડશે. અને નેચરલ ગેસનો જો યુઝ કરે છે, ગુજરાત ગેસ વાપરતા યુનિટો છે, એની પાસે જાણવા મળતી વિગત પ્રમાણે 10 દિવસ સુધી સપ્લાય આપી શકે એટલો જથ્થો અવેલેબલ છે. તો આમ જોવા જઈએ તો અઠવાડિયા 10 દિવસમાં તમામ ઉદ્યોગ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જે અત્યારે ઉદ્યોગના જે પોસ્ટરો આવ્યા છે એની અંદર શટડાઉનની વાત છે કરેલી. તો એનું કારણ એ છે કે મોરબીની અંદર 60% સિરામિક યુનિટ એવા છે જે પ્રોપેનથી ચાલતા હોય. તો પ્રોપેન અત્યારે ટેન્કર દ્વારા સપ્લાય થતી હોય અને ટાઈમ ટુ ટાઈમ ટેન્કર જો કંપની ઉપર પહોંચે નહીં તો તેવા યુનિટો શટડાઉન કરવા પડે. મોરબીની અંદર જોવા જઈએ તો 2 થી 3 લાખ બહારથી લેબરો કામ કરવા માટે આવેલા છે. તો જો યુનિટો બંધ થાય, ઉદ્યોગ બંધ કરવા પડે, ગેસ સપ્લાય ટાઈમ ટુ ટાઈમ ન મળે, ગેસ સપ્લાય ન હોય તો અમારે ચોક્કસ યુનિટ બંધ કરવા પડે. આ યુનિટો બંધ થાય તો જ્યાં લેબર જે બહારથી આવેલા છે તેની રોજગારી ઉપર મોટા પ્રશ્નો ઊભા થશે.